ઓહો અલ્યા ઘેર તો તાળું મારેલું છે. ચો ગયા વેલા વેલા. હા ચેન્નાઈ ચોકણ સોલ્યા શેતરમાં. હું તો વૈકણ ઘેર આવીને ઉભો થઈ રહ્યો છું. પણ હવે શેતર તો તમારા મેચો ભાડ્યા છે. હા હારું હેડું પૂછું ગમે તેને. હારું કાકા. હા પેલા ચેનાજી શેતર ચોકણ છે. ચેનાજી ખેતર હા કે તમારે શું કામ હતું? મારા આઢું છે, મારે અહીંયા નીકળી જવું છે. એવું એમ? ઓવે. એટલે ચેનો તો મારા ખાસ માણસ છે યાર. હાલો હું બતાવું તમને. અરે તમારે તકલીફ નહીં લેવી, તમે તાર ખાલી મને જગ્યા બતાવી દે, હું પહોંચી જાયો. ઓભળો મારી વાત. ચેન્નઈ નો મહેમાન એટલે મારો મહેમાન બરાબર છે. હું બતાવું હટો. ઉપાડો. વાહ ભાઈ વાહ, જબર મોણા હશે લ્યા. બેહી દો. હટો. જીવા જવા દ્યું. ઓમ ઓમ. કોમ હા તારા બાના એકલાનો રસ્તો નહીં, આખા ગામનો રસ્તો છે. 100 જણાના ખેતર છે આ રસ્તા ઉપર. કોઈ બોલતું નહીં, તે આખા ગામનો ઉપાડો લીધો છે. એટલે દારૂ પીને હેડતા હશે ને તો રસ્તામાં હેડતા હશે, કોઈ તારા ખેતરમાં નહીં હેડતા હોય. મારું 2 વીઘા છે આ રસ્તા ઉપર. વધારે બોલતો જ નહીં તારા મનને. ટર્બો હેડી, ટ્રેક્ટર હેડી, સકડા હેડી, બધું હેડે. પણ વાઘુજીની સાયકલ આવે એટલે બોલવાનું ચાલુ કરે. હાલ્યો તું વરાશ, હવે તું ખાલી ઘેર જા. વરાશ તારી વાડ ને બાડ બધું ભાજીને રમણ ભમણ કરી નાખું. હે વડીલ, હે નામ શું છે તમારું? ફમચાઈ. ઓહ ફૂમતાઈ, નામ તો જબરું છે. તાણી પછી શું કામ કરો છો તમે? કોમ તો કોઈ કરતો નહીં. જો હા ફોરા ભારી મેટર હોય ને તો મને કહી દેવાનું. બરાબર? એવું મેટર માં ફરું છું લ્યા. એવું ઓય ના, પણ આટલી ઉંમરે ઝઘડા ના હારા હો.